હું છું વર્ષા સમાચાર વાળી. આજે આપણે જવાનું છે એક મહાન આદમીના ઘરે. આદમી શું, ઓરતના ઘરે, અરે બાઈના ઘરે. એટલે કે આ ગામનું બહુ સારું કરે છે અને ખરાબેય કરે છે. એટલે કે આપણે જવાના જ સરપંચના ઘરે. અને એ સરપંચ એટલે કે ફેક સરપંચ, જો કે ઘરમાં સારું કરે નોય કરે. અને એક વાત કહું તમને, આપણે એને પૂછવા જ જવાના છીએ કે શું નામ છે સરપંચનું? નામ તો સારું, હા, રાધા સરપંચ. એનું નામ છે રાધાબેન સરપંચ. તો એને આપણે પૂછવાના હી કે તમે સરપંચ કઈ રીતે બન્યા. તો તમારે આ જાણવું હોય તો આમાં એક્ટિવ જ રહેજો. લાઈવલાન ફોન તો કરું, ઈ ક્યાં ગુડાણો છે, હજી આવ્યો નથી. એના વગર મારો કામ અટકાઈ રહે. હાલો લા, હાલો. હા લા, ક્યાં હતો તું? કાટો શું કાટો હવે કાટો મુઈક લાગી જાય. કોઈ ન લાગે. તને ખબર છે જ આપણે કેના ઘરે જવાનું છે? એક તો તમે મને કોઈ દી ટાઈમે બોલાવ્યો છે. અરે તું કોઈ દી ટાઈમે આવ્યો છો? હે, કાલ મને બોલાવ્યો તો તમે. તને કોણ જાણે કયા સમાચાર વાળાએ આમાં નાખી દીધો છે? આ તારી નોકરી બેકાર છે, ફટ છે તારી નોકરીને. તું ટાઈમની કદર નથી કરતો. જેદી તને ખબર પડશે કે ટાઈમ શું કહેવાય તેદી તું ટાઈમે આવતો જઈશ. એમને તમે મારું ઇન્ટરવ્યુ લ્યો છો? અરે ઇન્ટરવ્યુ નથી લેતી હું, એમ કહું છું આજે આપણે કેના ઘરે જવાનું છે ખબર છે તને? ના આપણે ઓલા આ ગામના સરપંચ નથી? અહીં ગામનું કોણ સરપંચ? અરે ઓલી રાધા સરપંચ, હા, ઓલા રાધાબેન. એના ઘરે જવાનું છે આજે. આપણે એને જઈને પૂછવાનું છે કે તમે આમાં સરપંચ કઈ રીતે બન્યા ને કોને બનાવી દીધા. ઈ નથી સમજાતું. હું વાત છે. ફેક સરપંચ, હાવ ફેકમાં ફેક. તો આજકાલ આપણે આ ઇન્ટરવ્યુ, બેકાર સરપંચ, બેકાર. આ આપણું ઇન્ટરવ્યુ સારું જાય ને એટલે પ્રમોશન જડી જાય આપણે. અરે તારા કરતા તો મોટું પ્રમોશન મને મળશે ને. મને આફ્રિકા અમેરિકા મોકલી દે. અને તું અહીંયા ઇન્ડિયામાં જ પડ્યો છે. ના મેં કોન્ટ્રાક્ટ એવા લખ્યા કે હું તમારી ભેગો જ રહી. એવું છે? હા. અત્યારે તો હાલ તું માર ભેગો રહેવાનું લાયક નથી. હાલ કાંઈ મિની માથાકૂટ આ સરપંચ કોઈ દી કામમાં કોઈ દી કંઈક સારું કરે કંઈક ખરાબ કરે. આપણે રાહ જોઈને કાંઈ મિની માટે કાંઈ કેટલું કામ હોય ને ત્યાં કહેવા જવું પડે. ગામના બધાય ખાડા બુરવાના છે. નો ધ્યાન રાખવું જોઈએ ગામની અંદર કે ભાઈ ગામનું સારું કરશું. અહીંયા છે ને એક ડોહો બેઠો છે. હવે જીવ હોય આપણે એને પૂછી જોઈ કે સરપંચ કેવા હે ને કેવા નથી. તમારું કામ કરે હે કે નથી કરતા આપણે થોડુંક ન્યાય જાણી લે અને મકાનનું એડ્રેસ એ જાણી લે. સમજો હું તું? વાત છે મેડમ, તમારો મગજ એટલે કાઈ નો ઘટે. તમને. હું તારી ગુરુ કહેવાય અત્યારે. તારે મારી પાસે કાઈક શીખવું પડે. હું તમારો કોણ આમાં ચપરાસી. વાતો કરે છે હવે? હાલ લઈ લે. અમે છે સમાચાર વાળા. સમાચાર? હા, સમાચાર વાળા. તો અમે તમને ઈ પૂછવા આવ્યા હી કે આ તમે આવી રીતે બેઠા હો ચિંતામાં ઉપાધિમાં, એટલે તમારું કઈ નથી જાણવું. અમારે એ જાણવું છે કે આ ગામના સરપંચ છે એ કઈ રીતે સરપંચ બન્યા હતા અને તમારું શું સારું કામ કર્યું છે એને ગામમાં તો તમે એને સરપંચ બનાવ્યા એ લુખેશ ને. પેલા તો તમે છે ને આ થીડીઓ થોડો કાગો રાખો ને મારા નાકમાં કરી જાય. એવું હોય? હાલો અહીં છે, હાલો આમ રાખો. હા, હવે બરોબર લ્યો. હા બોલો. હવે તમે શું કહેતા હતા સરપંચ નું? હા, તમે સરપંચ ને આમ આટલા બધા હોદ્દો કેમ દઈ દીધો ઊંચા માયલો? એમ કે સરપંચ તમને આમ, પણ તમે તો ન્યૂઝ વાળા છો તો તમને કેમ લુખેશ ની ખબર પડી ગઈ? એમાં એવું છે કે આ ગામમાં અમુક જણા એનું સારું કે છે ને અમુક ખરાબ કે છે. એટલે અમારે તમારી પાસે જાણવું છે આ વાત. અરે ભાઈ, ઈ સરપંચ ને કામ તો જો બધા હારા જ કરે છે, હા, પણ હમણાં 2-3 વર્ષથી રોલ એવું ચડી ગયું ને ગામની બજારું છે ને આ રેડી નથી થતી. શું એટલે તકલીફ શું છે એ કહી દો. ખાડા ખબોચિયા છે બુરવા જોઈને. એટલે આ સરપંચ તમારું કામ કરતા નથી. હા, હમણાં વર્ષ દીધી એવું થઈ ગયું. તો જીતા થઈએ 2 વર્ષ સારું આયલું. તો તમારું શું કેવું? ઈ સરપંચ ને રાખવા જેવા હે કાઢા જેવા હે? હવે જો હજી 2 વર્ષ બાકી છે તો લગી રાહ તો જોવી જો હે. તો પછી તમારું જો કઈ સારા કામ થાય તો રાખશું, નકર તો એને ઘર ભેગા કરી દેવું. એટલે આ તો સારું કે છે ને ખરાબ કે છે. કરવું શું? તમને જે ઠીક લાગે. પણ તું તો કઈક બોલ મૂંગા. તને કઈ થોડું કઈ મારું મોઢું જોવા લે એવી છો? હું બોલીશ તો વિવાદ થઈ જાય. એવું છે તો તું રહેવા દે, નકર તું હે ને મારો કોન્ટેક્ટ ઉપરનો પ્રમોશન બંધ કરી દઈશ. હા, તે હું તમને એમ કહેતી હતી કે તો તમારું શું કહેવાનું છે કે આ સરપંચ અહીંયા રહેવા લાયક છે કે નથી? અરે એમાં 2 વર્ષથી કામ નથી હાલતું ને 2 વર્ષથી કામ સારું હાલે છે. અરે ભગવાન, આ તો મસાલો કર્યો છે. આય પાડે છે નાય પાડે છે. એમ અમારે આ ગામના સરપંચ છે માથા ભાઈ કઈ બોલાય એમ નથી. ભાઈ આટા ઢીલો નથી લાગતો? એક ને એક વાત 2 વાર કરી. મને એવું જ લાગે છે આ હે ને આ મગજ સટકેલો લાગે છે. આપણે અહીંથી હવે નીકળી જાય, નકર છે ને 1 કરતા 2 થાય. આપણે એને આયા કરી નીકળી જાય અને એને એડ્રેસ પૂછી જોઈએ આપણે ઓલા સરપંચ નું. હું વાત છે, તમારો મગજ એટલે પાય લાગુ ગુરુ. હાલો તે કાઈ વાંધો નહીં. ખાલી
એમને એટલું કહી દે ને સરપંચ રહે ક્યાંય તમારું કામ થઈ જાય. તમારે જો ઠુકડેથી જવું હોય તો આ રસ્તો છે અને આખેથી જવું હોય તો આમ ફરીને જવું જોઈએ. વાંધો ને અમે આગેથી વહી જાવ હો. હાલો આવજો. જય શ્રી રામ. હા, અને ડાયરેક્ટ વાત કરવી હોય તો ફોન માં થઈ જાય અને સીધી વાત ના કરવી ના હોય. અમારે ડાયરેક્ટ જ એના ઘરે જાણવા જાવ છે કે સરપંચ કઈ રીતે બન્યા હો ને. હા, જાઓ, સારું જાઓ, હાલો જાઓ. તે. ક્યાં અરુની હું જોઉં છું ઓલા ભૂપતભાઈ રે ઓલી છોકરીનો ઓલો છોકરો કઈક વાતું કરે છે. લાઈન બોલાવું અહીંયા શું વાતું છે હું જાણી લઉં. એ બેન અહીંયા આવો તો. મેડમ આ થોડી કાંટા ઢીલી મને લાગે છે કે આ આ, માસ અહીંયા 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 હાય લાય લાય કંઈક જાણવું હોય છે આપણે કંઈક જાણી લે એની પાસે. બોલો 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 બોલો. અરે ઈ તો હું કેરુની માં જોતી હતી તમે ઓલા ભૂપતભાઈ રે હું વાતો કરતા હતા. અરે એમાં એવું છે કે અમે સમાચાર વાળા હી. હા સમાચાર વાળા. હા જો અહીંયા અમારો વિડિયો ચાલુ જ છે તમે હે ને આખા સમાચારમાં અમારે આવી જાવ. આ વિડિયો ચાલુ છે. હા અરે હું રહ્યો હું કપડા બદલાવી દઉં. અરે એ બાય સમાચાર આલે કઈ તમારું મોડલિંગ શૂટ નથી હાલતું હું કપડા બદલાઈ આવું તો હાલી નીકળાશો તે તમે ભલે આમ દેખાડો એનો મતલબ એ નથી કે હાલો આપણે શૂટ કર્યું ના તે કર્યું. આમ ગામડામાં હોતા ના આવી બાયું રીએ હા હું એ જ વિચાર કરું આમ તો જો કેવી છે કા હારી છે. શું તમે બે અંદર અંદર ખુચર એ ખુચર તો કરો. અમારે અમે તો સમાચાર વાળા અમારા ડિસ્કસ ચાલતા હોય અમારે એમાં ઉપરથી ખાલી અમારે ઇન્ડિયાના જ કામ ન હોય અમારે બહારના કામ હોય અમારે આફ્રિકાના ની બાજુ. અચ્છા તમે વેસ્ટ ઇન્ડિઝ વાળા છો એમ ને. હા વેસ્ટ ઇન્ડિઝ વાળા. તે હું તમને એક સવાલ પૂછું છું તમે મને એનો સાચો જવાબ દેજો. તમારા ગામના સરપંચ છે એને તમારું કામ શું કર્યું? આ શું કહું કોઈ ખોટું. સાચું કહી દ્યો ને એમ તો. તમારા હમ ખાઈને કહું. મારા હમ કાકા તું એવા આવા નખરા કરમાં એલા અહીંયા કડે તું સમાચાર વાળો છો હું તું હાલી નીકળો છો. તો તમને હું કામ હારું લાગ્યું? જો એમાં એવું હે કે એનું હારું ઈ હારું કામ મોઢામાં કાઢજો. ના 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 હા વાંધો નહીં હાલો. થોડીક આમ આગા તો ઉભા રહ્યો. તમારી આદત હો ખરા. મને સફોકેશન થાય થોડીક આગા ઉભા રહ્યો. હા હાલો. હવે બોલો. હા તો હું તમને એમ પૂછું હું એમ જાણવા માંગુ હે કે તમે સરપંચને સરપંચ કઈ રીતે બનાવ્યા કાઈ સમજાતું નથી કે તમે એને હું કામ સરપંચ બનાવી દીધા? ઈ તો અત્યારે લગીને અમને નથી સમજાતું કે અમે શું કામે સરપંચ બનાવ્યા. એક તો જો ઈવડી એને કઈ ધ્યાન દેવું નહીં. હવે મારે એમ નહીં તમે તમારા સરપંચને તુકારે ઉકારે કયો બહુ કહેવાય. તમે જ છો તમારું કોઈ કામ ન કરે તમને એની ઉપર દઈશ કેવી ચડે. અમે અમારા બોસને ભલે એને સામે તુકારો ન દેતા હોય પણ વાહેથી ને અમે એની મર્યાદા કરી ઘરે જઈને જ તુકારો દેયો. ઓય ઘરે શું એટલે જેને દુકાને દઉં છું એની સામે થોડું કઈ કહેવાનું હોય. હવે જો એક તો પણ આ અત્યારે- મીડિયા વાળા જોવે હે ઈ તો જો મીડિયા વાળા તમને કહે ને એમાં તમારો સરપંચ આ વિડિયો જોહે તો અમાર સરપંચ રે ને ઈ તો ઓમ જોવીને તો બહુ હારા છે ને. જોયું ડાયરેક્ટ જ રંગ બદલી નાખ્યો મને લાગે છે આ ખોટી અહીંથી આપણે નીકળી જવાય. ગિરગીટ હા શું કહો બોલો. એમાં એવું છે કે જો બધાય કામ એક તો અત્યારે ઇન્ટરનેશનલ નો જમાનો થઈ ગયો છે. કાંઈ ફોન ઉપર બધું હાલતું હોય. અમારા સરપંચને અમે કીધું કીધું છે કે ભાઈ એક ટાવર જીઓ નો હારો કરીને નખાવો તો એક મોબાઈલ નો ટાવર નખાવતા નથી. ઈ ટાવર એનું નો હાલે ઈ ટાવર એનો નથી એના બાપનોય નથી ઈ નો નખાવી પણ તો ઈ ઉપર અરજી તો કરી શકે ને. એટલે સોરી એટલે એના પપ્પાજીનો નથી એટલે ઈ નો નખાવી હગે અને હારું કાઈ વાંધો નહીં તમે આટલું ઇન્ટરવ્યુ દઈ દીધું તમારા માટે બહુ છે ખાલી એનો રસ્તો કહી દો ઈ રહે ગયા એટલે અમે ઘરે પહોંચી જાય. તો અહીંથી આમ સીધા જઈ જો નથી આમ જઈ જો પછી આમ જઈ જો પછી પાછા આમ વઈ જઈ જો પછી આમ વઈ જઈ જો. ઓમ એનો આખો રસ્તો નથી એ કઈ? આગો રસ્તો તો આગો આગું ક્યાંથી પડી કહી દે ઓરું નો કયો અમને. પણ મેં કીધું ઈ આગો જ કીધું તમારે ઓરે થઈ જાવ અહીંથી આમ ગોળે મારો એટલે સરપંચ નું ઘર. તો આપણે આગેથી જ વઈ જાય એટલે ભાઈ હાલ હાલ હારું હાલો તમારો ધન્યવાદ તમે અમને આટલું બધું જણાવ્યું એટલે કાઈ વાંધો નહીં આપણે પછી મળતા રહેશું હો ને. અને જો હવે બીજી વાર બેન તમે આવો ને તો મને અગાઉ કહીજો કે મને સમાચારમાં લેવી હોય ને તો મારે સમજો હોય ને તમે મોટું જોઈને વાત કરાય. હા હાલ હાલ હાલ. ઊભી રહો. આવા નાવા કેટલા ધોયડા જ આવે. એક તો અમારા જીવન વરના વેસલેદી સમાચારમાં લેતા હોય ને અમે પાછા કપડા બપડા કઈ બદલાવાનો દે. ખોટી અને બોલાવીને શું ફાયદો કર્યો. હાલ હું બકાલું લેતી આવું. એટલે આ ગામમાં તો બધાય બાંગા જ નાખે હો મને કોઈ હરખું ભટકાણું નહીં. તને શું લાગે છે આ સરપંચ હારા હશે કે નહીં હોય? આનું મને લાગે છે ભયંકર લેવલનું. આને પૂછી આઈલો જાય ડબલ્યુ લઈને બોલાય એને અહીંયા. ભાઈ આવો આવો આવો. આ જલ્દી બોલ ટાઈમ નથી મારી પાસે. ટાઈમ તો આખી દુનિયાને નથી હાલો ના ઘડી. એટલે ઇમ્પોર્ટેન્ટ ટાઈમ નથી મારે. એટલે અમે છે ને ઓલા સમાચાર વાળા હી હા. સમાચાર વાળા. હા તો હું શું કરું? એટલે તમારે કઈ કરવાનું નથી. એટલે અમે તમને એક સવાલ પૂછી એનો એક જ જવાબ દેજો. એક જવાબ. અરે ભાઈ એમ નથી કેતી હું તમને જે સવાલ પૂછું ને એનો જવાબ દેજો તમે. હા જવાબ હાલો. એટલે જવાબ દે છે અમે. હા હા ગામમાં બધા આવા જ દૂલ છે. હું ઈ જ કહું છું. જો બધાયથી મોટો લૂલ તો તું લાગે છે મને. અરે એ ભાઈ જી હોય એનો તો હે જ તે એનું તમે કઈ કયો જ માં.
હું તમને એમ કહેતી હતી કે તમારા ગામના સરપંચ કેવા છે? આ છે અમારા ગામના સરપંચ. આ એટલે આ સરપંચ છે. એટલે આ હા. ગામ કેવું છે? એક તો ગામે અડિયલ જેવું, માણા અડિયલ જેવા અને પછી સરપંચ ને કે આ ડબલાનો સરપંચ કે આનું હું ખહકી ગયો એક શું એલા? સરપંચ ડબલાઈ બનવા મીંડા આવે. એટલે આ સરપંચ કઈ રીતે તમે મને જણાવો હો, કઈક જણાવી શકો? અમારા ગામના સરપંચ કેવા છે તમે કીધું ને, હા આવા છે. એટલે આવા બોલે તો કઈ રીતે? મને કઈ સમજાતું નથી. અમારે જો બહાર બેહવા જવું પડે છે. હા હવે એને સરપંચ ને અમારે કઈ કીધા જેવું છે નહીં. સરપંચ ને એક ફેર વોટ તો દેતા દેવાઈ ગયો, હા. અમારું કઈ કામ ન થયું. અરે તમારા ગામના સરપંચ નકામા હે, હા, કાઈ કામ નથી કર્યું. પાણી ખાલી જ લઈને જાઉં છું. જો પાણી છે ને વાલા, અરે રામત પાણી ને કચરો ભર્યો છે ભાઈ. એટલે હું ખેતરમાં ખેતરમાં ત્યાં વાડી છે ને ત્યાંથી ભરીને હું જાય હવે. બેન મને તો એવું લાગે છે પાણીથી કામ કરે. તું બંધ થાને. એમ નહીં, હું એમ કહું છું ભાઈ કે તો તમને તમારા સરપંચ સારા લાગે છે ખરાબ લાગે છે? અરે એની વાત જ પૂછો, માં સરપંચ હોય જ નહીં આપણે હવે. નથી જોતા આ હું બની જાઉં. તું ભાઈ હા, ન્યૂઝ ગાંડો માં લાગે નથી છે. હાલતો અને તાર સરપંચ બનવું છે. તું અહીંયા ધ્યાન નથી દેતો. હવે એક નાખી હમણાં શાંતિ રાખ. ઓકે. જો ભાઈ અમારે કાંઈ જાણવું નથી. બાકી સરપંચ અમે બધાને ગામમાં ઈ જ પૂછતા આવી હી કે સરપંચ કેવા છે કેવા નહીં. હવે અમે સરપંચ આગળ જઈ હી અને એની આગળ જાણશું કે એને સરપંચ બનાવ્યા કેવી રીતે ને કોણે બનાવી દીધા. પૂછું જ જો હે. ટાઢોરે આપણે પૂછી લેવું. સરપંચ કરતા તો બધા આનથી હવે લાગે મને આ સરપંચ નું સાંભળીને તો ખાર મને ચડે છે. હવે મને એમ થાય છે કે આને કોણે સરપંચ બનાવી દીધી છે. હશે. મને એવું લાગે છે કે આને સરપંચ માંથી કાઢી નાખવી જોઈએ. હશે. હવે મારો ખાર રોકાતો નથી. મને એમ લાગે છે કે હું આ બધા શૌચાલય બનાવી દઉં. પણ કાઈ વાંધો એને નોકરીમાં નીરી જાવ તો મારું પ્રમોશન થઈ જાય. એમ હું નીકળું એવી નથી. આ તો મને અંદરથી ખાર ચડ્યો. આ બધાની વેદના જોઈને મને દુઃખ થઈ છે એટલે. હવે વાતો કરો, મને લાગી છે. અરે આ ગામમાં બધા આવા જ છે. હું એ જ કહું છું. હારું હાલ હવે આપણે સરપંચના ઘરની હામો હામ સી. હવે સરપંચનું ઘર આવ્યું, હવે એના ઘરે જાય. શું કેવું? તમારી વાત સાચી છે. હાલ તે. સરપંચ કેવાય છે એ વિચાર કરું. હું એ જ વિચારું. હાલ હાલો. મેડમ તમને લાગે છે કે આ એલા આ તે કેનું કેરીનું બોક્સ લઈ લીધું એલા? આમાં કેરી કાઈ નથી. તો આ શું કરવું હે તારે? મારી લેવાની ટેવ નથી ને મારા બાપાને જોવાનો શોખ છે તો આ દેખાડી દઈ કેરી. એ અત્યારે આમ પણ હું એમ કહું છું કે આ સરપંચનું ઘર છે કે આ આલા ભંગારવાળાનું ઘર? આમ જોતો ખરીનું ઘર તો તું જો. ભાઈ આપણે હાચા પતે આવ્યા છીએ ને. સાચી વાત છે. આ સરપંચ આંબે મને લાગે છે કેવાના આમ કોક નોકરાણી બેઠી છે ને પૂછી હાલો. હાલ હાલો તારે. ભગવાન માન તો હું છું વર્ષા સમાચાર વાળી. અમે તમારી પાસે જાણવા આવ્યા છીએ કે તમે આમાં સરપંચ કઈ રીતે બન્યા અને કોણે તમને બનાવ્યા? પેલે પ્રથમ તને ડેલામાં આવવા કોને દીધા? હે માર કસ્ટમરે રોક્યા નહીં? કસ્ટમર એ મેડમ તમને એવું લાગતું નથી આ બાઈને 2 નંબરનો ધંધો છે? મને એવું જ લાગે આ બધા ગામના એટલે જ અહીંયા ખોદણી કરતા હતા. એટલે કસ્ટમર એટલે કોણ? કસ્ટમર કોણ? એ મારા કુતરાનું નામ કસ્ટમર છે. 2 છે 2. હા એલા હારું કર્યું આપણે બચી ગયા, નકર ફાડી નાખત. તો તમે અહીંયા આવ્યા કા? અરે એમાં એવું છે કે અમે સમાચાર વાળા છીએ એટલે તમારે રાજી થવાનું હોય કે તમારા વિડીયો બનશે સોશિયલ એ મીડિયામાં. તારા જેવા તો ફસા આવે છે સમાચાર વાળા. હાલતા પડો હાલો. હા મને લાગે છે આપણે નબળા હી. આપણા મોઢા હારા નહીં લાગતા હોય. હું વાત કરો છો કાલે ટીપ ચોપડીને આવ્યો. એ એકલો બાઈકમાં સરપંચ નું ઘર છે અહીંયા, તારા બાપ નું નથી. હા તો શું કહેવાય, શું નામ? રાધાબેન સરપંચ ને તમારું નામ? હા તો અમે ગામમાં ઘણી જાણકારી લઈને આવ્યા તમારા વિષયમાં કે તમે ગામનું બહુ ખરાબ જ કરો છો, સારું તો નથી જ કર્યું. એવી અમને જાણકારી મળી કે એક છોકરો તમને એવો મળ્યો કે બિચારો કીધા જેવું તો નથી, પણ હું કહી દઉં હું તમને કે એ ગામનું ખરાબ કરું છું એ કોને કીધું તને? પણ આખું ગામ એમ કહે છે કે તમે એનું કાઈ સારું નથી કર્યું. જેટલા ભટકાણા એ બધાએ એમ જ કીધું છે એમને. એ ગામ તારી જેવું ગાંડું છે. હા પાગલખાનામાં બધાને ભરતી કરી દેવાસ. તમે કીધું ને કે તમે પાગલ છો. તું મારા ભેગો રહેશ તને ખબર નથી પડતી એલા? ના ના હું ના એક દઈ હમણાં. એ બબ કરવાની મનાઈ છે ને તને સાને મુના હાલતા પડો આઈથી. હા પણ હું હમણાં વઈ જઈશ. ખાલી હું તમને એટલું જ જણાવી દો કે તમે સરપંચના હોદ્દામાં કેટલો ટાઈમ થી હો ને તમને આ હોદ્દો આપ્યો કોણે? તારે હું કોણ હતું ઈ? એના આ કોણ હતું? કોની મગજ વગર? એ પણ તને કઈ નું હું કરું? તું કઈ મને થોડો મત દેવાની સવાય
સમાચાર વાળા હી અમારે જાણવાનો હક છે કારણ કે તમે ગામનું કામ નથી કરતા ગામવાળાએ બધાએ ફરિયાદ કરી છે કે તમે સરપંચ નકામા હો કાઈ કામના નથી મને ખાર ચડાવતા ને નકર હું એને સમાચાર વાળીમાંથી મને મર્ડર વાળી બની જઈશ હું વાત કરો બેન હા મને નથી ખબર પાઈ લાગુ છું એ તમે અહીંથી નીકળો ને તમારું અહીંથી પૂરું થઈ જાય. કેમ વાત કરો છો કેમ પૂરું થઈ જાય અમાર જોવું છે એટલે પૂરું થઈ જાય એટલે બોલાવું કસ્ટમર ને? ના 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 ખાલી એક કાઈ વાંધો નહીં આપણે પ્રેમથી વાત કરી કાઈ વાંધો નહીં પાણી બાણી તમારો કોક નોકર બોકર ને ગયો પાણી બાણી પાઈ દે ને અમે બસ વઈ જાય ખાલી તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા હી અમે એ સમાચાર તમે પાણી લાયક નથી તમે બાયણે નીકળો બીજી કઈ વાત કરો માં સરપંચ ની ઘરે હું વાત કરવી છે ને તમારે વિચારવું જોઈએ. બેન તમે કીધું નથી કે હાવ તમારી આમ વેલ્યુ એ વેલ્યુ તારી નથી હું સાંભળું છું કે ડેરી નથી એમનેમ સરપંચ નથી બની ગઈ. ખાલી મને એટલું હા પણ જીવ હોય ખાલી હું તમને પ્રેમથી પૂછું હું મારે કાઈ આપણે બેન બાજુ નથી આપણે સમાચાર વાળા હી અમે સમાચાર એ વાળા તારે બાતે મારે હું કાઢી લેવું છે તું મારે લાયક છો બાંધવાને હે? હા ઈ વાત સાચી છે હું તમારે કાઈ નો કહેવાવ ખાલી મને એટલું જણાવી દો કે આમાં તમે કેટલા ટાઈમ થી હો અને કેમ બધાયનું કામ નથી કરતા અને પૈસો કેટલો છાપ્યો કેટલા પૈસા છાપ્યા ને કેટલા આમ હંતાડીને રાખ્યા છે અને કેટલા ઘર બનાવ્યા છે ને કેટલા માણા રાખ્યા અને છે સેન સાચો છે સાચો જોઈને સરપંચ છે મેં 50 ઘર બનાવ્યા છે. હું વાત કરો હા આ મને નોકરીમાં રાખી લ્યો તમારા પાય લાગુ રહી જાય છે મારા કસ્ટમર ને રાખવા. હા ના મારે છે અને જો તારી જેવી તો અહીંયા છે ને 50 આવે છે કામ કરવા વાળી. હા આ તો ખાલી દેખાવનો ડેલો છે હજી મારું અસલી મેન ઘર તો તે જોયું નથી. હા એવું હે હા ખાલી અમે ઈ જ જાણવા આવ્યા હતા કે તમે કઈ રીતે સરપંચ બન્યા હો ને તમે તમારી બ્લેક મની હે ને એ તને મારે બતાવવાની જરૂર નથી તું જે આવી ને ત્યાંથી પાછી જા નકર મારી માર ખાધા સિવાય જાઈશ નહીં. હારું હાલો તે અમે હા. આટલું જ જાણવા આવ્યા હતા આજે હે ને અમારે એમાં પ્રમોશન મળે ને એટલે અમે તમારી પાસે આવ્યા હતા ગામના બધાય હે ને બહુ તમારો બહુ ખરાબ કીધું બહુ એમ કીધું કે નરાધનના પેટની સરપંચ છે હાવ એટલે હાવ નાખી દીધા જેવી છે એટલે હું આવી હતી બાકી અમારે કાઈ લેવા દેવા નથી હારું હાલો તે જય માતાજી મૈડા હવે તમે જાણો ને તમારું સરપંચ પણ જાણે આવતા વર્ષે તમે આ સરપંચ પણામાં નહીં રહ્યો એ તમને જણાવ આવી હતી આ હોદ્દો તમને નહીં મળે આ વિડીયો તમારો અપલોડ થાય એટલે તમે તમારી બધી સાચી હકીકત ઉકલી દીધી હાલે એના નડી હારી લઈ જાવી ઈ લઈ નથી જાવી આઈલ ને હવે આઈલ હારું હાલો તે જય માતાજી મૈડા ક્યાંથી ધોળિયું આવે છે આ કઈ ખબર પડતી નથી. સરપંચ ની ઘરે કેવી વાત કરવી છે કેવી સીટ કરવી છે ભાન હતી આ ન્યૂઝ વાળી હતી મારી હારી લખણ ખોટી હતી જોવા આવી હતી આયા બધુંય કે કેવા છે એમ. હવે તને હું જોઈ લઈશ હાલ હમણાં ફોન કરું છું.